વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી પણ અલર્ટ. રેગિંગ મુદ્દે દક્ષિણ ગુજરાતની 300 કોલેજોને સૂચના આપવામાં આવી. ઉત્તર પૂર્વના ઠંડા પવનો ગુજરાતીઓના હાડ થીજવી દેશે. રાજ્યમાં ધીમે ધીમે લઘુત્તમ તાપમાનનો પારો ઘઘડ્યો. 15.8 ડિગ્રી સાથે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર બન્યું. 3 વર્ષનો યુજી અભ્યાસક્રમ 2.5 વર્ષમાં, 4 વર્ષનો કોર્સ 3 વર્ષમાં પૂર્ણ કરવાનો વિકલ્પ આપવા વિચારણા. ઠંડા પવન. રાતના તાપમાનમાં ઘટાડો થતા હળવી ઠંડી શરૂ થઈ. હજુ પણ દિવસનું તાપમાન 34 ડિગ્રી રહે છે. લગ્નની સિઝન. સુરતના કાપડ ઉદ્યોગને ફળશે. આ વર્ષે 50,000 કરોડનો વેપાર થવાની વેપારીઓની આશા. આખો દેશ હવે તીવ્ર ઠંડીની ઝપેટમાં છે. ગુજરાત પણ ટાઢું થવાની શરૂઆત થઈ ગઈ છે. સવાર સાંજ ગાઢ ધુમ્મસ છવાવા લાગ્યું છે. ઠંડી હજી વધશે, પરંતુ આ વચ્ચે આખા દેશના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. આવામાં વરસાદની આગાહી પણ છે. અરબી સમુદ્રમાં જલ્દી જ એક તોફાન ઉઠવાનું છે, જેના કારણે વરસાદની આગાહી છે. ત્યારે આ મહા તોફાનને કારણે ગુજરાતમાં શું અસર થશે તે સમય બતાવશે. વિદ્યા સહાયકની ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરેલું હોય અને જિલ્લા સ્વીકાર કેન્દ્ર ખાતે જમા કરાવ્યું નથી તેવા ઉમેદવારોની અરજીમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવા તેમજ ફોર્મ ભરવામાં થયેલી ભૂલોને સુધારવા માટે ઉમેદવારોને એક તક આપવામાં આવી છે. તેમાં રાજ્યના કોઈપણ જિલ્લા સ્વીકાર કેન્દ્ર ખાતે લોક ખુલ્યા બાદ તેમાં ઉમેદવારો સુધારા વધારા કરી શકશે. જોકે શિક્ષણ વિભાગે 19 નવેમ્બર અંતિમ તારીખ નક્કી કરી છે. રાયના પાકમાં સંકલિત રોગ જીવાતના વ્યવસ્થાપન માટે વાવણી પહેલા અને વાવણી પછી જરૂરી પગલાં લઈ પાકની માવજત કરવા માટે જિલ્લા ખેતીવાડી તંત્ર દ્વારા ખેડૂતો માટે ગાઈડલાઈન જાહેર કરી જરૂરી સૂચનો જારી કરવામાં આવ્યા છે. તળાજા માર્કેટિંગ યાર્ડમાં ખરીફ સિઝનની મગફળીની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ તળાજા માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભીમજીભાઈ પંડ્યા તથા સાથી ડિરેક્ટરો અને સેક્રેટરીની હાજરીમાં થઈ ગયો છે. રાજ્ય એજન્સી ઇન્ડિયા એગ્રો કન્સોર્ટિયમ ઉત્પાદક કંપની સરકારી દ્વારા સ્થાનિક એજન્સી બાખલકા સેવા સહકારી મંડળી લિમિટેડ દ્વારા મણના ₹1356 ને 60 પૈસાના ભાવથી ખરીદી શરૂ થઈ ગયેલ છે. મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે જિલ્લામાં ભાવનગર, મહુવા, પાલિતાણા અને ગારિયાધાર ખાતે કેન્દ્ર નિમાયેલા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અગાઉ પીએચડીની રજીસ્ટ્રેશન ફી ₹500થી વધારીને 1500 કરતા ભારે વિરોધ થયો હતો. એક સપ્તાહ દરમિયાન કોંગ્રેસના આગેવાનો, વિદ્યાર્થી સંગઠન NSUI અને ABVPએ વિરોધ પ્રદર્શન કરતા યુનિવર્સિટીએ સોમવારે બપોરે ફી ઘટાડાનો નિર્ણય કરવો પડ્યો હતો. હવે પીએચડીના વિદ્યાર્થીઓએ ₹800 રજીસ્ટ્રેશન ફી ભરવી પડશે. પહેલીવાર ગુજરાત બોર્ડની ધોરણ 10 સાથે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની મુખ્ય જાહેર પરીક્ષા ફેબ્રુઆરીમાં યોજાશે, જે 27 ફેબ્રુઆરીથી શરૂ થઈ 13 માર્ચ સુધી ચાલનારી છે. જોકે તે પરીક્ષાને શરૂ થવાને 3 મહિના બાકી રહ્યા છે. ત્યારે DOએ પરીક્ષાની તૈયારી શરૂ કરી છે. આ વખતે ધોરણ 10ની પરીક્ષા માટે સુરતના 48 કેન્દ્રના 358 પરીક્ષા સ્થળની પસંદગી કરાઈ છે. પંચમહાલથી સમાચાર આવી રહ્યા છે. હાલોલ ખાતે મહેંદી સ્પર્ધાનો કાર્યક્રમ યોજાયો. લાયન્સ ક્લબ હાલોલ ખાતે સહિયર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા યોજાયો કાર્યક્રમ. મહેંદી સ્પર્ધામાં 200 ઉપરાંત દીકરીઓએ ભાગ લીધો. વિજેતા દીકરીઓને મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. સહિયર ઇન્સ્ટિટ્યૂટ હાલોલ અને એપિક ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું આયોજન. તો હાલોલ ખાતે મહેંદી સ્પર્ધાનો કાર્યક્રમ યોજાયો, જ્યાં લાયન્સ ક્લબ હાલોલ ખાતે સહિયર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા યોજાયો કાર્યક્રમ. મહેંદી સ્પર્ધામાં 200 ઉપરાંત દીકરીઓએ ભાગ લીધો. વિજેતા દીકરીઓને મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. સહિયર ઇન્સ્ટિટ્યૂટ હાલોલ અને એપિક ફાઉન્ડેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું. 32 બાળ વિધાનસભાનું બાળ માલપુર તેમજ બાળ શહેર સંયુક્ત 9 વર્ષ સ્નેહ સંમેલન વારેણા આશ્રમ શાળા ખાતે યોજવામાં આવ્યું હતું. દિવાળી બેસતા વર્ષ બાદ નવા વર્ષમાં સૌ કાર્યકર્તાઓ એકબીજાને શુભકામનાઓ પાઠવી હતી.
તેમજ આવનારું નવું વર્ષ સર્વે કાર્યકર્તાઓ તથા પ્રજાજનોને સુખદાયી નીવડે તેવી શુભેચ્છાઓ આપવામાં આવી હતી। આ સ્નેહ સંમેલનમાં ભાજપના બાળ વિધાનસભામાં આવતા માલપુર તાલુકાના બાળ તાલુકાના તેમજ બાળ શહેર વિસ્તારના આગેવાન હોદ્દેદાર, જિલ્લા સદસ્ય, તાલુકા સદસ્ય, નગરપાલિકા સદસ્ય તથા બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। 21 દિવસનું દિવાળી વેકેશન પૂરું થતાં સોમવાર 18 નવેમ્બરથી બીજા સત્રની શરૂઆત થઈ છે। બીજા સત્રની શરૂઆત સાથે જ યુનિવર્સિટીમાં પરીક્ષાનો માહોલ જામ્યો છે। શહેર જિલ્લાની ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ સરકારી સ્કૂલો પણ શરૂ થઈ છે। ભારતના ચૂંટણી પંચ દ્વારા તારીખ 1/1/2025ને લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ તારીખ 28/11/2024 સુધી ચાલનારો છે, જેના ભાગરૂપે મતદારો તારીખ 17/11/2024, તારીખ 23/11/2024 તથા તારીખ 24/11/2024 ખાસ ઝુંબેશના દિવસોએ હક, દાવા અને વાંધા અરજીઓ રજૂ કરી શકશે। વાતાવરણમાં આવેલા ફેરફારને કારણે આ વર્ષે ચોમાસું લાંબુ ચાલતા અને હજી સુધી ઠંડી શરૂ ન થઈ હોય તેની સીધી અસર શાકભાજીના પાક પર જોવા મળી રહી છે। પાછોતરા વરસાદને કારણે શાકભાજીના ભાવ નીચા જાય તેવી સંભાવના નહિવત માનવામાં આવી રહી છે। હવે લગ્નસરા પણ શરૂ થઈ ચૂક્યા છે, ત્યારે ભાવમાં વધુ ઉછાળો આવે તેવી સંભાવના છે। દિવાળીનું 21 દિવસનું વેકેશન રવિવારે પૂર્ણ થતા સોમવારથી શાળા કોલેજો ફરી ધમધમી ઉઠી છે। સરકારી ગ્રાન્ટ શાળામાં તેમજ બીજું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે, જે 18 નવેમ્બરથી 4 મે સુધી ચાલશે। મે મહિનાથી ઉનાળાની રજાઓ રહેશે।